શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને વહુને અંતિમ વિદાય, લીમડા ગામ શોકમાં ગરકાવ। યશરાજસિંહ અને રાજેશ્વરીબા ગોહિલની અંતિમવિધિમાં રાજકીય આગેવાનો સહિત ગ્રામજનો ઉમટ્યા। ક્ષત્રિય સમાજ સ્તબ્ધ। અકસ્માત અને આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવ્યા। ગામ સજ્જડ બંધ, દરેક આંખ ભીની। ભાવનગર જિલ્લાના લીમડા હનુભાના ગામમાં આજે સમગ્ર ગામ નહીં પરંતુ આખો સમાજ શોકસમુદ્રમાં ગરકાવ થયો હતો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા તથા ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ ગોહિલ અને તેમના ધર્મપત્ની રાજેશ્વરીબા ગોહિલની અંતિમવિધિ અત્યંત કરુણ અને હૃદયદ્રાવક વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આ અકાળે અને અણધાર્યા દુર્ઘટનાજન્ય અવસાને સૌને અંદરથી હચમચાવી નાખ્યા છે। અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે 21 જાન્યુઆરી મોડી રાત્રે બનેલી આ દુઃખદ ઘટનાએ બે જીવ નહીં પરંતુ આખા પરિવારના સપનાઓને એક પળમાં છીનવી લીધા। રિવોલ્વર હેન્ડલિંગ દરમિયાન અકસ્માતે ગોળી વાગતા રાજેશ્વરીબા ગોહિલનું મોત નીપજ્યું હતું। જીવનસાથીના આકસ્મિક અવસાનના આઘાતમાંથી યશરાજસિંહ ગોહિલ બહાર આવી શક્યા નહોતા અને અંતે પોતે પણ આત્મઘાતી પગલું ભરતાં સમગ્ર ઘટના વધુ હૃદયવિદારક બની ગઈ હતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેના મૃતદેહોને તેમના વતન લીમડા ગામે લાવવામાં આવ્યા હતા। મૃતદેહ ગામમાં પહોંચતા જ જાણે સમય થંભી ગયો હોય તેમ શોકની ઘેરી ચાદર સમગ્ર ગામ પર છવાઈ ગઈ હતી। ઘરો બંધ, રસ્તાઓ નિસ્તબ્ધ અને દરેક આંખમાંથી વહેતા મૌન આંસુઓ ગામના દુઃખને વ્યક્ત કરી રહ્યા હતા। અંતિમવિધિ સમયે સગા સંબંધીઓ, ગ્રામજનો, ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દરેક વ્યક્તિના ચહેરા પર અવિરત વેદના, મૌન અને અસહ્ય પીડા સ્પષ્ટ દેખાતી હતી। કોણ કોને છાનું રાખે તેવી સ્થિતિ વચ્ચે અંતિમવિધિ સંપન્ન થઈ, જ્યાં સાંત્વનાના શબ્દો પણ ટૂંકા પડતા જણાતા હતા। સમગ્ર ક્ષત્રિય સમાજ આ દુર્ઘટનાથી સ્તબ્ધ છે। એક જવાબદાર અધિકારી અને એક સુશીલ, સંસ્કારી પરિવારજનીના અકાળ અવસાનથી સમાજને અપૂરણીય ખોટ પહોંચી છે। લીમડા ગામ જ નહીં પરંતુ સમગ્ર ભાવનગર જિલ્લો અને રાજ્યભરમાં આ ઘટનાએ ઘેરો શોક વ્યાપ્યો છે। આ દુઃખની ઘડીમાં શોકસંતપ્ત પરિવાર પ્રત્યે સર્વત્રથી સંવેદનાઓ વ્યક્ત થઈ રહી છે અને ઈશ્વર બંને દિવંગત આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે।